મુખ્યમંત્રીના ભરૂચ આગમન પૂર્વે વહીવટી તંત્ર સજ્જ, લોકાર્પણ અને ખાતમુહૂર્તનો થશે ધમધમાટ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 14મી માર્ચ 2026ના રોજ ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા પધારી રહ્યા છે. આ કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુપેરે નિભાવવા કડક સૂચના આપી હતી. તેમણે કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓ જેવી કે સંકલન સમિતિ, સ્ટેજ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ પાર્કિંગ સુવિધા અંગે વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફટી સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો હતો. કલેક્ટરશ્રીએ મોટી સંખ્યામાં ઉમટી પડનારી જનમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને નાગરિકોની સુવિધા વચ્ચે સંતુલન જાળવવા અધિકારીઓને પૂર્વ આયોજન સાથે કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આ કાર્યક્રમને આખરી ઓપ આપવા માટેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.